નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને બહુ જ સરળ ભાષામાં અરજી લેખન કરતાં શીખવાડવાનો છું. તો આ વિડીયોને ખાસ તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે અરજી લેખનમાંથી જો તમે સારી રીતે અરજી લેખન કરો તો તમને 5 ગુણ રોકડિયા મળતા હોય છે. તો આ વિડીયોને તો તમારે અંત સુધી જરૂરથી જોવાનો છે, અને જે તમારા મિત્રો પાસ થાય એમ નથી એમને પણ આ વિડીયો મોકલી દેવાનો છે, જેનાથી તે પણ સારા ગુણ મેળવી અને પાસ થઈ જાય. તો તમારે ફટાફટ દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને સંપૂર્ણ ડિટેલ સાથે અરજી લેખન કઈ રીતે કરવું તેના વિશે વિગતે માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયા રહો. તો કે અહીં આપણે એક અરજી લેખન લીધી છે, જેનું નામ છે કે તમારા વિસ્તારમાં સ્વચ્છતાના અભાવે રોગચાળો ફેલાયો છે, તે દૂર કરવા નજીકના આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રીને 100 શબ્દમાં અરજી લખો. તો કે અહીં તમારા નજીકના વિસ્તારોમાં રોગચાળો ફેલાયો છે, તેના કારણે આરોગ્ય કેન્દ્રના જે અધિકારી છે તેમને 100 શબ્દમાં અરજી લખવાની છે. તો આના તમને 5 ગુણ મળી શકે છે. આના સિવાય પણ બીજી કોઈ પણ અરજી પૂછાય તો તમારે કઈ રીતે લખવાની તેનું તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો સૌપ્રથમ તો તમારે તમારું એડ્રેસ લખવાનું રહેશે. જો તમે તમારે જાતે તમે અરજી લખતા હોય તો તમારે સૌપ્રથમ તમારું નામ લખવાનું રહેશે. પરંતુ અહીં શું છે તો કે આ વિસ્તારના દરેક લોકો લખી રહ્યા છે અરજી, એટલે કે દરેક લોકોને આ સમસ્યા છે, એટલે અહીં કોઈ પણ એક વ્યક્તિનું નામ આવશે નહીં. અહીં માત્ર એડ્રેસ આપવામાં આવ્યું છે. તો કે સૌપ્રથમ જે અરજી લખતું હોય એનું એડ્રેસ અહીં લખવાનું રહેશે. ખાસ ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અરજી જે લખતો હોય એનું એડ્રેસ આ તરફ આવશે, અહીં તમારે કંઈ લખવાનું નથી. તો એ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જો તમે અરજી લખી રહ્યા છો તો કઈ બાજુ લખવાનું, તો કે જમણી સાઈડ લખવાનું. તમારા જે પેજ હોય, તમારું જે પાનું હોય તેની જમણી સાઈડ તમારું એડ્રેસ લખવાનું રહેશે. અપર્ણા સોસાયટી, રાધાકુંજ મોટા સર્કલ, નારણપુર, અમદાવાદ 38-013. અને તારીખ અહીં ખાસ તારીખમાં લખવાનું ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. દરેકે તારીખ લખવાની રહેશે. જો તારીખ ન લખો તો તમારો ગુણ 1 કપાઈ શકે છે. પછી અહીં તમારે ડાબી સાઈડથી લખવાનું શરૂ કરવાનું છે. પ્રતિ જે પણ હોય, તમે જેને પણ અરજી લખતા હોય એનું અહીં તમારે એડ્રેસ કે જે પણ તમે લખો, કે તમારા આચાર્યશ્રી હોય તો આચાર્યશ્રીને લખતા હોય તો આચાર્યશ્રીનું નામ લખવાનું. એવું તમારે અહીં ખાસ ધ્યાન આપવાનું છે કે જેને લખતા હોય એનું નામ અહીં લખવાનું રહેશે. સૌપ્રથમ પ્રતિ લખવાનું અને ત્યારબાદ તમારે જે પણ એનું એડ્રેસ હોય કે જે પણ એનું નામ હોય તે અહીં લખવાનું રહેશે. ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીને તમારે અહીં બીજા નંબરમાં લખવાનું રહેશે વિષય. સૌપ્રથમ શું લખવાનું, તો કે આ તમારું એડ્રેસ, બીજા નંબરમાં એ જેને મોકલવાની હોય એનું એડ્રેસ, અને ત્રીજા નંબરમાં વિષય, એટલે કે શા માટે તમે એને અરજી મોકલી રહ્યા છો એ તમારે લખવાનું રહેશે. તો કાંઈ વિષય શું છે, તો કે સ્વચ્છતાના અભાવે તમારા ઉપરોક્ત વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે, તે ગંદકીના ઢગલા દૂર કરવા બાબત. તો કે આ ગંદકીને દૂર કરવા માટે અહીં આપણે નિબંધ લખી રહ્યા છીએ, એટલા માટે તમારે અહીં સૌપ્રથમ વિષય લખવાનો રહેશે. ત્યારબાદ તમારે લખવાનું શરૂ કરવાનું કે માનનીય શ્રી. તમારે તમે જેને પણ અરજી લખતા હોય, જો તમારે આ અરજી પૂછાય તો આ રીતે તમે લખી શકો કે સાદર પ્રમાણે અમારું નારણપુરાનો આ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ ઝોનલ એરિયામાં શહેરના મહત્વના રસ્તાઓ સાથે સંકળાયેલો છે. છેલ્લા કેટલાક સમયથી અહીંની ગટરો કચરો ભરાઈ જવાથી ઉભરાઈ રહી છે. બીજી બાજુ ઠેર ઠેર ખડકેલા ઉકરડાઓનો નિકાલ થયો નથી. પુષ્કળ દુર્ગંધ અને મચ્છરોનો ઉદ્ભવ વધી ગયો છે. તો કે અહીં તમારી સમસ્યા જે પણ હોય, કે તમારે કોઈ આચાર્યશ્રીને લખતા હોય, કે તમારી કોઈ મૂંઝવણ હોય, તમે અહીં જે પણ લખતા હોય તેના વિશે તમારે સૌપ્રથમ લખવાનું રહેશે. ત્યારબાદ તમે તેના વિશે થોડીક વધુ માહિતી આપી શકો છો કે છેલ્લા કેટલાક સમયથી સફાઈ કામદારો દેખાતા નથી. 2-4 સફાઈ કામદારો ઉપરથી કચરો વાળીને ઢગલા કરીને ચાલ્યા જાય છે. કચરા પેટીની કોઈ વ્યવસ્થા નથી. પરિણામે રહીશો પણ ઘરનો કચરો ગમે ત્યાં ફેંકી દેશે. જે તમારી સમસ્યા હોય તેનું તમારે 100 શબ્દોની આસપાસમાં વર્ણન કરો તો તમને સારા એવા ગુણ, અહીં તમને 3 ગુણ જેટલા મળી શકે છે. ત્યારબાદ તમે લખી શકો કે મચ્છરો વધી રહ્યા છે, મેલેરિયાનો ઉદ્ભવ વધી રહ્યો છે, શક્ય છે કે કમળો કે કોલેરો પણ ફાટી નીકળે. આવા સંજોગોમાં કચરો દૂર કરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ કરવા અંગે સત્વરે ઘટતું કરવા વિનંતી. આશા રાખું છું કે તકીદે હુકમ કરીને અહીંના સ્થાનિક રહીશોને રાહત પહોંચાડવામાં તમામ પ્રયત્નો કરશો જી. તો અહીં અરજી આટલી લખી છે અહીં. ત્યારબાદ અરજી પૂર્ણ થાય છે.
ત્યારબાદ તમારે લખવાનું રહેશે કે સહકારની અપેક્ષા સાથે, એટલે કે તમે અમને સપોર્ટ કરશો એવું તમે અહીં કંઈ પણ લખી શકો છો. અને ત્યારબાદ તમારું અહીં જે લેખિત છે, જેને આ અરજી લખી છે તેનું ખાસ તમારે નામ લખવાનું રહેશે. તો કે છેલ્લે પાછું કઈ બાજુ, તો કે જે તમારું પેજ હોય એની જમણી બાજુ તમારે અહીં લખવાનું રહેશે. શું લખવાનું? જેણે આ અરજી લખી હોય. જો તમે તમારી જાતે કે તમારા શિક્ષકને કે તમારા આચાર્યને એવી અરજી પૂછાય તો અહીં તમારે તમારું જાતનું, તમારું ખુદનું નામ લખવાનું રહેશે. પરંતુ એવું પૂછાય કે તમારે આ રીતે આવી કોઈ અરજી પૂછાય કે કચરાની સમસ્યા કે કોઈ પાણીની સમસ્યા, એવો કોઈ અરજી પૂછાય તો એ દરેક લોકોની સમસ્યા છે, એ કોઈ એક વ્યક્તિની સમસ્યા નથી. ત્યારે શું લખી શકો? તો કે પ્રમુખ અપર્ણા સોસાયટી, જે સોસાયટી હોય તેનું નામ લખી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ડિટેલમાં અરજી લખવાની રહેશે. તો આ યોગ તમે અરજી લેખન વિશે સંપૂર્ણ માહિતી સાવ નાના વિડીયોમાં સમજી ગયા છો. આ રીતે જો તમે અરજી લખાવો તો તમને 5ના બદલે 4 ગુણ તો બેઠે બેઠા મળી જ જશે. અને જો તમે સારી રીતે લખેલું હોય તો 5ના 5 ગુણ પણ મળી શકે છે. તો આ રીતે તમારે અરજી લખવાની છે. આના સિવાય તમને ધોરણ 12ના બીજા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ સાથે જ જો તમારે ગુજરાતીની નવનીત ફ્રીમાં વાંચવી હોય તો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એ દરેક તમે માહિતી વાંચી અને તમારી બોર્ડ પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી શકો છો. આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.